જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો લીંબુને આખું વર્ષ માટે સ્ટોર કરવા હોય તો આપણે કઈ રીતે કરવા અને આપણે કેવા લીંબુની પસંદગી કરવાની તે આ વિડીયોમાં જોઈએ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા લીંબુ લઈ લીધા છે। તો જુઓ, તમે જોઈ શકો છો કે લીંબુની છાલ એકદમ પતલી અને ચમકીલી છે। તો આવા લીંબુની આપણે પસંદગી કરવાની, જેથી કરીને આ પતલી છાલવાળા લીંબુ હોય ને એમાં રસ વધારે હોય છે। અને જો આ રીતે લીલવણી અને થોડું બગડેલ જેવું લીંબુ હોય ને એને આપણે હટાવી દેવાનું। આ ભૂલથી આવી ગયું હશે તો મેં તમને બતાવી દીધું। તો એવું લીંબુ આપણે નહીં લેવાનું। હવે આપણે લીંબુના 2 ફાડા કરી અને આપણે લીંબુનું જે મોલ્ડ આવે છે ને મશીન, એમાં જ આપણે લીંબુનો રસ કાઢી લેશું। તો જો અત્યારે ગરમીના દિવસો છે તો લીંબુની આપણે જો હાથેથી રસ કાઢીશું ને તો એની જે છાલમાં હોય ને એ રસ વધારે નીચોવાઈ જશે ને તો કડવાશ આવી જશે। એટલા માટે જો આ રીતે આપણે મશીનથી જ લીંબુનો રસ કાઢીશું, જેથી કરીને રસ આપણે સારો એવો નીકળે, બિલકુલ કડવાશવાળો ન નીકળે। જો આપણે ઘણીવાર શરબત બનાવીએ તો કડસું લાગતું હોય છે, કેમ કે લીંબુની વધારે આપણે નીચવાઈ ગયું હોય છે। તો અહીંયા મેં 1 બાઉલ જેટલો મેં રસ લઈ લીધો છે। તો હવે આપણે જે થાળીમાં આપણે મિશ્રીનો લીંબુનો પાવડર બનાવવો છે ને એ જ થાળીમાં આપણે લીંબુના રસને ગાળી લઈશું, જેથી કરીને કોઈ એવું નાનું બીયું કે રેસા હોય ને એ નીકળી જાય। તો હવે અહીંયા મેઝરમેન્ટ ખાસ યાદ રાખવા જેવું છે મિત્રો, કે અહીંયા મેં આ 1 બાઉલ જેટલો મેં લીંબુનો રસ લીધો છે। તો એની સામે અહીંયા આપણે 4 વાટકા જેટલો આપણે મિશ્રી જશે। તો જો આ મેજરમેન્ટ પરફેક્ટ છે। જો આ રીતે બનાવશો ને તો તમારાથી સરસ એવો કોરો કોરો અને છૂટો છૂટો આ લીંબુનો પાવડર બનીને તૈયાર થશે। તો જુઓ, હવે આને આપણે ખુલ્લો નથી રાખવાનો। આ રીતે આપણે ઘઉં ચારવાનો ચારણો હોય ને એમાં પણ ઝીણી જારીઓ આવતી હોય છે। તો એકદમ ઝીણી જારી હોય ને એ એમાં લગાવી અને આપણે આ રીતે ઉપરથી ઢાંકી દઈશું ને તો હવાના જે રજકણોમાં જે વાત હોય ને સૂક્ષ્મ, એ જીવાત આમાં બેસે નહીં ને એટલા માટે આપણે આ ખાસ કરજો। અને બીજું એ કે નીચેથી પણ જો અત્યારે ગરમીમાં કીડીઓ ઉભરાતી હોય છે, તો કીડીઓ અને મકોડા કે કોઈ માખી મચ્છર ના બેસે ને એટલા માટે થઈને જો આપણે નીચેથીને પણ કોઈ જીવજંતુ ના ચડે ને એના માટે થઈને આપણે જો આ રીતે એક થાળીમાં થોડું પાણી કરી દેવાનું અને પછી કંઈ પણ આપણે વાસણ ઊંધું વાટકું કે રાખી અને આ રીતે આપણે મિશ્રીની થાળીને મૂકી દેવાની। અને એ પણ યાદ રાખવાનું કે જે મિશ્રીની થાળી આપણે ઉપર રાખી હોય ને એ સાઈડોમાં ક્યાંયથી આપણે ભીતને કે ક્યાંય અડકવી ન હોવી જોઈએ, નહીંતર એના સહારે પણ કીડીઓ ચડી જતી હોય છે। અને હવે આને આપણે કઈ રીતે સૂકવવાનું, કે આપણે આને તડકો આવે ને એ રીતે નથી સૂકવવાનું। આપણા ઘરમાં નેચરલ પવન આવે અથવા તો પંખા નીચે આપણે આને સૂકવવાની છે। તો 2 દિવસ પછી મેં જોયું હતું તો મિશ્રી આપણી હજી પીગળેલી હતી, તો મેં પછી ઢાંકી અને આમ જ એને છોડી દીધેલી હતી। તો ફરી 5 દિવસ પછી જો મેં એને છે ને એ મિશ્રીને હલાવી પણ નહોતી, એ મતલબ એને જોઈ પણ નહોતી, મને ખબર હતી કે આ 6-7 દિવસ સિવાય સુકાશે નહીં। તો જુઓ, તમે જોઈ શકો છો ને કે સુકાઈને સરસ જામ થઈ ગઈ છે, મતલબ કે લીંબુના રસે મિશ્રીને અંદર શોષી લીધું છે પાણી લીંબુનું। તો જો આ રીતે ગાંગડા થઈ ગયા છે ને પણ હજુ મિશ્રી આપણી ભેજવાળી છે। તો આ સ્ટેજ ઉપર આપણે હજુ આનો પાવડર નહીં બનાવીએ। એકદમ કોરી હોય, આપણા હાથમાં બિલકુલ ભેજ ના આવે ને એ રીતની જ્યારે મિશ્રી થાય ને પછી જ આપણે એને પાવડર બનાવીશું। ત્યાં સુધી આપણે સૂકવી રાખવાની છે, 1 દિવસ વધારે રાખી દેવાની, પણ સરસ ડ્રાય થાય ને પછી જ આપણે એનો પાવડર કરીશું। તો જુઓ, હું હજી છે ને આને 1 જ દિવસ માટે છોડી દઈશ, કેમ કે જામી અને જે ગાંગડા બંધાયા હતા ને તો એમાં હજુ ભેજ હોય છે, એટલા માટે છૂટું છૂટું કરી અને 1 દિવસ માટે આ રીતે હું પંખા નીચે, જ્યારે આપણે રાત્રે સૂતા હોય તો પંખા નીચે લઈ લેવાનું, એટલે હવાથી એ ઝડપથી સુકાઈ જાય। તો જો મિશ્રી મારી ડ્રાય થઈ ગઈ છે ને તો હવે આપણે એને મિક્સરમાં સ્મૂધ એવું સરસ એવો કોરો કોરો પાવડર બનાવી લઈશું। તો જો મિત્રો, મારી રેસીપીઓ તમને ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી। તો જો આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું મિશ્રી અને
જો તમે જોઈ શકો છો ને, સરસ એવો ઝીણો પાવડર બની ગયો છે અને સરસ એવો છૂટો છૂટો અને કોરો કોરો આ પાવડર બનીને તૈયાર થયો છે. જો મિશ્રી આપણી બરાબર સુકાઈ હશે ને તો જ આ રીતનો પાવડર બનીને આવશે. તો આ જ રીતે મેં બધો પાવડર રેડી કરી લીધો છે. તો જો લીંબુ છે ને અત્યારે થોડાક સસ્તા છે, 400ના કિલો થાય ને એ પહેલાં ચોક્કસથી બનાવી લેજો. તમને આ ગરમીના દિવસોમાં બહુ જ કામ લાગશે અને તમારા ઘણા બધા પૈસા પણ બચી જશે. તો જો હવે આપણે આનું ઇન્સ્ટન્ટ શરબત પણ હું તમને બનાવીને બતાવું છું કે આનું શરબત પણ બહુ સરસ એવું ટેસ્ટી બને છે. આપણે લીંબુની જરૂર નહીં પડે. તો જો એક ગ્લાસમાં હું પાણી લઉં છું ને તો આમાં મારે 3 ચમચી જેટલો પાવડર જોઈશે. એ સરસ એવું પરફેક્ટ માપ સાથે આ શરબત બનીને તૈયાર થયું છે. હું આ પરફેક્ટ તમને મેઝરમેન્ટ બનાવું છું. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા વરિયાળીનો પાવડર એ આમાં કરી દીધો છે. એટલે આ 2 જ મિનિટમાં આપણું ઇન્સ્ટન્ટ શરબત બનીને તૈયાર થશે. હવે આને આપણે ઠંડુ ઠંડુ બનાવવા માટે 2 થી 3 આઈસના ટુકડા કરીશું અને પછી આપણે સર્વિંગ ગ્લાસમાં એને ગાળી લઈશું, જેથી કરીને આપણે વરિયાળીના પાવડરમાં જે મોટી કણીઓ હોય ને એ નીકળી જશે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય ને મિત્રો, તો વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો જો આ પાવડરને છે ને હવે આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક કે કાચના એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનું. એને હવાલ નહીં લાગે ને તો એ સરસ એવું સારું રહેશે. ભેજ બિલકુલ નથી લાગવા દેવાનો. ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ.